નમસ્કાર મિત્રો, આજે આપણે ભાડા કરારની બાબતમાં થોડુંક શીખશું કે ગુજડોક વેબસાઇટ ઉપર ભાડા કરાર, જો કે આમ તો જનરલી બધા ભાડા કરારનું પદ્ધતિ સેમ છે, કોઈ અલગ અલગ નથી. પણ મેઇન ખાસ અત્યારે આપણે એક ઉદાહરણ તરીકે અહીંયા એક દુકાન ભાડા કરાર આપણે પસંદ કર્યો છે, જેમાં અમુક ડેટા એન્ટ્રી અહીંથી ઉમેરો ભાડા કરાર કરવાથી ડેટા એન્ટ્રી કરી શકાશે. પણ અહીંયા અમે એક ડેટા એન્ટ્રી કરીને કમ્પ્લીટ રાખેલી છે, જે આપણે અહીંથી જોઈ શકાય છે. જેમ કે સ્ટેમ્પ નંબર, સ્ટેમ્પની તારીખ, કરાર કર્યાની તારીખ આપણે 2 જાન્યુઆરી 2024 અને સ્ટેમ્પની તારીખ 19/12, સ્થળ મોરબી. હવે અહીંયા આપણે એક કે એકથી વધુ માલિકો માટેની ઓપ્શન છે, જ્યાં આપણે ડેટા એન્ટ્રી કરેલી છે માલિકોની. અહીંથી પ્લસ કરીએ એટલે બીજું નામ એડ થાય છે. અહીંયા થઈ ગયેલું છે એટલે હવે અહીંથી પ્લસ થશે બીજું નામ એડ કરવા માટે. પણ સૌ પ્રથમ ડેટા એન્ટ્રી કેમ કરવી? જેમ કે અહીંયા રેડિયો બટન સિલેક્ટ કર્યા પછી અહીંયા ડેટા એન્ટ્રી આપણે માલિકનું નામ દાખલ કરી દીધું છે, સરનામું છે. પછી તે હયાત નથી, તેમના વારસદારો તે હયાત નથી, તેમનું અવસાન આ તારીખના રોજ છે, અહીં તારીખ સિલેક્ટ કરી શકાય છે. પણ આ કેસમાં આપણે અહીંથી વારસદાર પ્લસ કરીને બીજા વારસદાર એડ કરેલા છે અને એ વારસદારનું અવસાન થયેલું છે. જેમ કે આ રાજેશભાઈ છે, તો આ રાજેશભાઈ ધરમસિંહભાઈ, અહીંયા કોઈના નામની સાથે કોઈ સંબંધ નથી. કોઈ નામ, કોઈ વિશેષ સરનામું, કોઈ હોદ્દો, કોઈની સાથે કોઈ સંબંધ નથી. આ માત્ર ઉદાહરણ પૂરતા બધા નામ દર્શાવેલા છે, જેને કોઈ વ્યક્તિગત જીવન સાથે કોઈ લેવા દેવા નથી. હવે જેમ કે અહીંયા દાખલા તરીકે 2 માલિકો છે, રમેશભાઈ અને રાજેશભાઈ, બંનેના નામનો દસ્તાવેજ થયેલો છે. પણ એમાંથી અત્યારે ભાડા કરાર જ્યારે કરે છે ત્યારે આ વ્યક્તિ હયાત નથી, જેમ કે રાજેશભાઈ. તો અહીંયા આપણે એનું મરણ તારીખ એડ કરી દીધી છે. અહીંયા આપણે નામ એડ કરશું, જેમ કે અમે લખીને તૈયાર રાખેલું છે, જ્યોતિબેન, સરનામું નહીં, નામ નહીં, સુરત, વરાછા, બરાબર. પછી અહીંથી બીજા વારસદારો એડ કરી શકાશે. જેમ કે આ વ્યક્તિગત નામનો ઉમેરો છે, તો અહીંયાથી આ વારસદારો જે છે એ ઉમેરો કરવાનું પ્લસ બટન છે, એટલે અહીંથી ઉમેરો પ્લસ કરી એટલે બીજા વારસદારનું નામ લખી શકાય. જેમ કે અહીંયા બંસી છે, અમે ડેટા એન્ટ્રી કરેલી છે એટલે ડેટા એન્ટ્રી ઓટો સિલેક્ટેડ બતાવશે. આ પુત્રી, અભ્યાસ, સરનામું એઝ ઇટ ઇઝ, બરાબર. હવે અહીંયાથી એક ઓપ્શન મળે છે, ઉપર લખેલ વારસદાર સગીર છે, જી હા, ઉંમર વર્ષ 14 છે એટલે સગીર છે. એટલે અહીંયા બટન દબાવો એટલે અહીંયા વાલીનું નામ પસંદ કરવાનો ઓપ્શન મળશે. જેમ કે જ્યોતિબેન રાજેશભાઈ, એ ઓટો ડિટેક્ટેડ છે, જેની અંદર આ નામ પસંદ કર્યા પછી આગળ બટન દબાવો એટલે આગળ જવાશે. પણ માની લો કે આ વારસદાર જ્યોતિબેન છે, એ વાલી તરીકે જ્યોતિબેન હાલમાં નથી, તો અહીંથી ડિલીટ કરી અને વાલી ગાર્ડિયન અલગથી જે આવે એનું નામ અહીંથી એડ કરી શકાશે, જે કોઈ વ્યક્તિ હોય તે. પણ હાલ પૂરતું આપણા કેસમાં આ નામ છે અને આ નામ ફાઇનલ છે. એટલે હવે આપણે અહીંથી આગળ જોઈએ. પછી અહીંયા રાખનારનું વ્યક્તિગત નામ છે, જેમાં ધનજીભાઈ નામ બતાવેલું છે, સરનામું છે. પણ હવે એ પોતે પણ નથી, એના પણ મુખત્યાર છે, એમના પણ મુખત્યાર છે, જેનું નામ ને મુખત્યાર મળ્યાની તારીખ આપણે સિલેક્ટ કરેલી છે. અહીંયા સરનામું બાકી છે, જેમ કે આપણે મોરબી કરી નાખીએ. આગળ હવે અહીંયા દુકાનની માસિક ભાડાની રકમ ફિક્સ છે, અહીંયા અલગ અલગ ભાડું નથી, એટલે આ બટન દબાવેલું છે. મહિનાનું ભાડું 4000 રૂપિયા છે, કુલ 11 મહિનાનો કરાર કરીએ છીએ. કઈ તારીખથી કરીએ છીએ એ તારીખ આપેલી છે. એન્ડની તારીખ કોઈ લખવાની જરૂરિયાત નથી. ધંધાનો પ્રકાર દર્શાવેલો છે. હવે ભાડાની રકમ પેટે એડવાન્સ ચૂકવેલી રકમ કેટલી છે? જેમ કે 10,000 રૂપિયા રોકડેથી ચૂકવેલા છે અને 5,000 રૂપિયા ચેકથી ચૂકવેલા છે. અહીંયા આ જે રેડિયો બટન છે, આ બંને એડવાન્સ ચૂકવેલી રકમ માટે છે. જેમ કે તમે રોકડા કેટલા આપેલા છે અહીંયા દર્શાવવાના છે, અને જો ચેકથી ન હોય તો આ ફાઇનલ રકમ છે. અન્યથા જો ચેક હોય તો અહીંયા બેંકનું નામ ની ડિટેલ નાખવાની રહેશે. જેમ કે અહીંયા 5,000, અહીંયા તારીખ, તો અહીંયા ડિપોઝિટની રકમ લખેલી છે. પછી રોકડા રૂપિયા ચૂકવેલા છે દર્શાવેલા છે. ડિપોઝિટની રકમમાં રોકડા કેટલા છે એ બાબત છે લખેલી.
પ્લસ બટન કરતાં બીજા રોકડા લખી શકાશે. અહીંયા ચેકથી કે NEFTથી આપેલા હોય તો એ લખી શકાશે. પછી અહીંયા દુકાનનું એડ્રેસ છે અને અહીંયા દુકાનની પ્રોપર્ટી ડિટેલ છે કે કયા દસ્તાવેજથી કયા નંબર તારીખથી ખરીદ કરેલી છે. અહીંયા બધી ટર્મ કન્ડિશનો છે પસંદ કરવાની, એ બહુ નોર્મલ છે. દિશા ચતુર્દિશા છે અને GSTની પરમિશન છે. બાકીની કન્ડિશન છે એ આપણે ગાઈડલાઇનની ફાઇલ જોઈને કરવાની છે. હવે આપણે આની અંદર જોઈએ કે પ્રિવ્યૂ કઈ રીતે આવે છે. જેમ કે અહીંયા વારસદારોના નામ સેટ થઈ ગયા છે, મુખત્યાર સેટ થઈ ગયા છે અને જે ફકરો આપણે લખેલો છે, ફકરો આપણે ક્યાં લગી લખેલો છે, દસ્તાવેજથી ખરીદ કરેલ છે ત્યાં સુધી લખેલો છે. ત્યાર પછીનું જે ડ્રાફ્ટિંગ છે એ ઓટો કરેક્ટ ઓપ્શન છે કે રાજેશભાઈ છે, અહીંયા રાજેશભાઈ આપણે 2 વાર કરેલું છે ડેટા એન્ટ્રીમાં, એ એન્ટ્રીમાં ભૂલ છે. તો આમથી એમ કે એક પ્રકારની આપણે ભૂલ પણ પકડી શકાય છે. અને રાજેશભાઈ છે તો અહીંયા મગનભાઈ છે, કેપ્સ લોક બંધ કરીને લખાવો એટલે ગુજરાતીમાં લખી શકાય છે. એથી આગળ પૂર્વાવલોકન તો જોઈ શકાય છે કે અહીંયા જે આપણે ડેટા એન્ટ્રી કરેલી છે એ રાજેશભાઈ મગનભાઈ જોશી અહીંયા આવી ગયું છે, નામ આવી ગયું છે. હવે અહીંથી જે ડેટા એન્ટ્રી આપણું જે ફેરફાર થાય છે એ અહીંથી થાય છે કે રાજેશભાઈ મગનભાઈ જોશી કઈ તારીખે ગુજરી ગયા છે, એના વારસદાર કોણ કોણ છે, બરાબર, અને એના વાલી તરીકે કોણ સહી કરે છે, બરાબર. અને બીજું કે જે રાખનાર છે એમાં એના વતી મુખત્યાર છે તો એ કોણ છે, કઈ તારીખે નિયુક્ત થયા છે, એ પણ ડેટા એન્ટ્રી અહીંયા ઓટો કરેક્ટ ઓપ્શનમાં આવી ગયેલી છે. દુકાનના નંબર જો હોય તો ફરજિયાત લખવા. અને ચતુર્દિશા છે, અહીંયા ડિપોઝિટની રકમ છે. આમ એકંદરે સંપૂર્ણ ડોક્યુમેન્ટની ડેટા એન્ટ્રી, એમ કે GSTની પરમિશન છે તો અહીં GSTનો ફકરો આવશે, GSTની પરમિશન નથી તો એ ફકરો નીકળી જશે. અને અમુક બાબતો કોમન હોય છે, જેમ કે કોઈ રસ્તા પેસેજમાં કોઈ વસ્તુ ન રાખવી. વિશેષ શરતો અહીંયા એટલા માટે ડેટા એન્ટ્રી આપી છે કે જે તમારે ગાઈડલાઇનની ફાઇલમાં જોઈને પછી એન્ટ્રી કરવાની રહેશે. કોઈ કાયદા વિરુદ્ધની એન્ટ્રી ન થાય એનો ખ્યાલ રાખવાનો રહેશે. અને સિવાય કે આમાં પણ કોઈ પણ કાયદા વિરુદ્ધની એન્ટ્રી હોય તો જે કોઈ વકીલો છે એ અમને અમારા વેબસાઇટ ઉપર, અમારી ઈમેલ ID ઉપર સજેશન આપી શકે છે. અહીંયા જોઈ શકાય છે કે ફોટા અને સહીની સિગ્નેચરને બધું ગોઠવાઈ ગયેલું છે. તો આમ એકંદરે આ જે 6 પાનાનો ભાડા કરાર છે એ સમથિંગ 6 થી 8 મિનિટની વચ્ચેમાં ડેટા એન્ટ્રી પૂરી કરવાથી આપણે આરામથી મેળવી શકાય છે. અને એમાં કોઈ પણ જાતનું ક્વેરીને પાત્ર નથી. તમામ પ્રકારનું ડ્રાફ્ટિંગ આની અંદર પોસિબલ છે. 1થી વધારે દુકાનો હોય તો એ પણ પોસિબલ છે.